નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 6 પાઠ 1 ચાલો ઇતિહાસ સમજીએ, સામાજિક વિજ્ઞાન વિશે સમજશું। જો સામાજિક વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરાવે છે। એટલે મનુષ્ય પહેલા કેવો હતો, શું કરતો હતો, મનુષ્યમાં કઈ કઈ રીતે પરિવર્તન આવ્યું તેની માહિતગાર આખા વિશ્વને કરાવે છે। સામાજિક વિજ્ઞાનની અંદર આપણને ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની માહિતી અને જાણકારી મળે છે। વર્તમાન સમાજ જીવનનો પરિચય પણ આમાં કરાવવામાં આવે છે। માનવના ભૂતકાળથી માનવ એટલે ભૂતકાળમાં મનુષ્ય કેવો હતો, અગ્નિની શોધ નથી થઈ ત્યારે મનુષ્ય શું ખાતો હતો, કેવી રીતે જીવતો હતો, શું કરતો હતો તેની માહિતી, ભૂતકાળની માહિતી પણ આપણને આપવામાં આવે છે, જેની મદદથી આપણે વર્તમાનને સમજવામાં મદદરૂપ થાય છે। ઇતિહાસ આપણને માનવ જીવનમાં વિવિધ પરિવર્તન આવે છે અને આ પરિવર્તનની જીવન સફર આપણને સમજાવે છે। એક પરિવર્તન આવ્યું એમાંથી શું શીખીએ, એમાંથી મનુષ્યમાં શું પરિવર્તન આવ્યું, એમાંથી બીજી પરિવર્તન કઈ રીતે આવ્યું, એક યોગ્ય ક્રમ આમાં નક્કી કરવામાં આવ્યું છે કે પહેલા પથ્થર યુગ હતું, બધા આદિમાનવ પથ્થરોનો ઓજારોનો ઉપયોગ કરતો હતો, પછી અગ્નિની શોધ થઈ, વાહન વ્યવહારની શોધ થઈ, ખેતીની શોધ થઈ, એટલે એક તબક્કામાંથી બીજો તબક્કામાં અને અત્યાર સુધીનું માનવ જીવન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તેની એક જીવનની સફર આપણને કરાવે છે। અનેક યુગથી બીજા યુગથી ત્રીજા યુગ સુધી માનવ જીવનમાં જે રીત રિવાજો છે, પરંપરાઓ છે, માન્યતાઓ છે, ખોરાક, પોશાક, રહેવાની રીત, કઈ રીતે ઘરમાં રહે છે, બહાર રહે છે, ઋતુ પ્રમાણે થતા પરિવર્તનો પણ આપણને માહિતગાર ઇતિહાસની અંદર કરવામાં આવ્યા છે। સામાજિક વિજ્ઞાન દ્વારા આપણે માહિતગાર કરાવીએ છીએ। આપણને એ નથી ખબર કે આપણા પૂર્વજો કેવા હતા, શું ખાતા હતા, શું કરતા હતા, શિકારી પ્રવૃત્તિ કરતા હતા, અન્ન સંગ્રહ કરતા હતા, માંસાહારી હતા, શાકાહારી હતા। આ આપણને સામાજિક વિજ્ઞાન દ્વારા ચોક્કસ એની માહિતી મળે છે। આપણને ખબર છે કોઈ જગ્યા ઉપર ઉત્ખનન કરતા જમીનમાંથી કઈ વસ્તુ મળી આવી, તો ઉત્ખનન કરતા જે વસ્તુ મળી છે જેના ઉપર કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા એટલે C14 પદ્ધતિ દ્વારા જેનો કાળ જાણી શકાય છે કે આ કેટલા વર્ષ જૂની છે અને લખાણ શું કહેવા માંગે છે, જે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજવા માટે એક અગત્યનું સાધન છે। તો આપણે જોવી ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતો। ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતોમાં સૌપ્રથમ આવે છે તાતપત્ર અને ભોજપત્ર। આ સૌથી જૂની તાતપત્રો અને ભોજપત્રો છે। એમ કહે કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાતપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત મતલબ લખાણનું અહીંયા નામ આપેલું છે હસ્તપ્રત, લખાણ કહીએ છીએ। તો પેલા સમજીએ તાડપત્ર એટલે શું। તાડપત્ર એટલે તાડના વૃક્ષની પનનો મતલબ પાંદડા, પત્તા, તાડના વૃક્ષની પન પર લખાયેલા લખાણને તાડપત્ર કહે છે। આ લખાણની જગ્યા ઉપર આપણે હસ્તપ્રતો પણ લખી શકીએ છીએ, કેમ કે અથવા એનો શબ્દ મૂકેલો છે, એટલે તાડના વૃક્ષ ઉપર લખાયેલા લખાણને તાડપત્ર કહીએ છીએ। એવી જ રીતે બીજી વ્યાખ્યા સમજીએ ભોજપત્રની। ભોજપત્ર એટલે શું। ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી છાલ ઉપર લખાયેલા લખાણને, બીજી વાર સમજો, હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી છાલ ઉપર લખાયેલા લખાણને ભોજપત્ર કહે છે। બંનેમાં તફાવત જોઈએ। તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી આપણને શું માહિતી મળે છે કે તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી તે સમયની ભાષા, એ સમયનું પ્રાચીન સમયનું જીવવાની પદ્ધતિઓની જાણકારી આપણને મળે છે। ભારતના પ્રાચીન યુગના માનવીની માહિતી આપણને મળે છે કે એનો પ્રાચીન યુગના માનવી કઈ રીતે જીવન જીવતો હતો, એ જીવન જીવવાની રીત આ ભોજપત્ર અને તાડપત્ર ઉપર લખાણ લખેલા છે તેના ઉપરથી આપણે
સાબિત કરી શકીએ છીએ કે આ મુજબનું એ જીવન જીવતો હતો, આટલી એ આજ્ઞા કરી છે, આટલા એ ધર્મમાં પરિવર્તન કર્યા છે, આટલું એ સંશોધન કર્યું છે. હા, અફસોસની વાત છે કે તાજપત્ર અને ભોજપત્ર લાંબા ગાળા સુધી આપણે સાચવી શક્યા નથી, કેમ કે જમીનની અંદર દટાઈ જવાના કારણે જમીનના કીડી મકોડા, જે આપણે એમ કહીએ છીએ કે જમીનના બેક્ટેરિયા, એને ખાઈ ગયા છે. એટલે જેટલા પણ આપણી પાસે બચ્યા છે જે સહી સલામત, એને અત્યારે આપણે સંગ્રહાલયની અંદર મૂકેલા છે. જે આપણે દિલ્હીની અંદર રાષ્ટ્રીય સંગ્રહાલય આવેલું છે, જેને દરેક ભોજપત્રને આપણે સાચવીને મૂકેલા છે. આનામાં અમુક પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. તો પહેલું એ છે ઇતિહાસ, સામાજિક વિજ્ઞાનમાંથી આપણને કઈ કઈ બાબતોની જાણકારી મળે છે. તો આમાં જો ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિવર્તન, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, સંગઠનોની જાણકારી સામાજિક વિજ્ઞાનની ચોપડીને આપણને મળે છે. પછી આમાં બીજું કીધું છે કે સામાજિક જીવન આપણને એક તબક્કામાંથી બીજા તબક્કામાં ત્રીજા એની ખોરાક, પોશાકની રીત રિવાજો પણ બતાવવામાં આવી છે. મેઇન ઇનપુટ એ છે કે આ બાજુ જોઈએ આપણે કે તાજપત્રની વ્યાખ્યા પૂછે છે, તાજપત્ર એટલે શું, ભોજપત્ર એટલે શું. પેલો પ્રશ્ન પૂછો, તાજપત્ર એટલે શું? તો આમાં લખો તાજના વૃક્ષની પણ ઉપર લખાયેલા લખાણને તાજપત્ર કહે છે. ભોજપત્ર એટલે શું એવો પ્રશ્ન પૂછવામાં આવે તો હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની છાલ ઉપર લખાયેલા લખાણને ભોજપત્ર કહે છે. એક બીજો પ્રશ્ન બને કે તાજપત્ર અને ભોજપત્ર ઉપરથી શેની માહિતી આપણને મળે છે? તો તાજપત્ર અને ભોજપત્ર ઉપરથી પ્રાચીન સમયની ભાષા અને જીવન જીવવાની માહિતી આપણને મળે છે. એના પછી આપણે જોઈ જીવન જીવવાની માહિતી આપણને મળે છે. આપણે જોયું અષ્ટપત્ર, એના લખાણોની વાત કરવામાં આવી હતી, તાજપત્ર અને ભોજપત્ર. તો આ તાજપત્ર ઉપર લખાણ, અષ્ટપત્ર એટલે લખાણો મંદિર અને મઠોમાં સચવાયેલા છે, જેમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ ભાષાઓમાં લખાયેલા છે. જે આ ભાષાઓની પણ શું લખાયેલું છે તો એની અંદર કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો. આ તાજપત્ર અને ભોજપત્ર પર આની માહિતી આપણને મળે છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, અમુક સમય ધાર્મિક અલગ અલગ રીત રિવાજ ચાલતા તો એની માહિતી એમાં જોવા મળે છે. સામાજિક માન્યતાઓ પણ અમુક કેવા અંધશ્રદ્ધા, વહેમોની પણ વિગત જોવા મળે છે. રાજાઓના જીવનશૈલી એટલે રાજાઓ કઈ રીતે જીવનશૈલી જીવતો હતો એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓની માહિતી પણ આ તાજપત્રો અને ભોજપત્રો ઉપર અંકિત કરેલી છે, જે આપણે એની માહિતી પુરવાર કરે છે કે એ સમયે આટલા પ્રાણીઓ, આટલી દવાઓ, આ રીતનું શિક્ષણ, આ રીતનું વિજ્ઞાન, આ રીતનું રાજાનું જીવનશૈલી હતી. હવે આ તાજપત્ર અને ભોજપત્ર તો બરોબર છે, એના સિવાય ઇતિહાસ જાણવામાં એક બીજો પણ સ્ત્રોત છે જેનું નામ છે તામ્રપત્ર. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખાયેલા લખાણ ને તામ્રપત્ર કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા કેવી તો તાંબાના પતરા ઉપર લખાયેલા લખાણને તામ્રપત્ર કહે છે, જેમાં રાજાઓનો વહીવટ એટલે કઈ રીતે રાજા વહીવટ કરતો હતો અને રાજાઓનું જો દાન આપેલું હોય એ સમયે કેટલાય રાજ્યો, કેટલાય ગામડાઓને દાન આપતા હતા. કોઈ વિદેશમાંથી કોઈ પ્રવાસી મુસાફર આવ્યો તો તેને દાન આપતા હતા. એટલે રાજાઓનો વહીવટ અને એની દાનની માહિતી તામ્રપત્ર ઉપર અંકિત કરવામાં આવી છે. અને ગુજરાતમાં તામ્રપત્રો મોટી સંખ્યામાંથી મળી આવ્યા છે. કોઈ જૂની પુરાની ઇમારત હોય, જમીન નીચે ખોદકામ કરતા હોય તો ગુજરાતની અંદર સૌથી વધુ તામ્રપત્ર આપણને પ્રાપ્ત થાય છે. આ તામ્રપત્ર ગુજરાતમાં આપણે કઈ કઈ જગ્યાઓ પર સાચવ્યા છે જેની વિગત હવે આપણે જોઈએ કે જેમાંથી રાજાઓના નામ, તામ્રપત્ર પર શું મળતું કે એક તો રાજાનું નામ મળતું કે આ તામ્રપત્ર કયા રાજાનું છે અથવા એનો કાળ કયો છે જાણી શકાતો. નામની સાથે સાથે તેનો ધર્મ, એનું નામ, ધર્મ પણ જાણી શકાતો કે રાજા કયો ધર્મ પાળતો હશે અથવા એની પ્રજા કયો ધર્મ પાળતી હશે. એનો વહીવટ અને દાનની માહિતી પણ મળે છે. અહીંયા આપણે જેમ જોયું એમ કે તેનો વહીવટ અને દાનની માહિતીનો ઉલ્લેખ તામ્રપત્રમાં કરવામાં આવ્યો છે. આમાં પણ એ જ વિગત અહીંયા આવી, વહીવટ અને દાનની માહિતી પણ જોવામાં આવે છે. વિગતો તામ્રપત્ર ઉપર અંકિત કરવામાં આવતી હતી. આવા તામ્રપત્રો પાટણની અંદર હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં સાચવવામાં આવ્યા છે. બીજું અમદાવાદની વાત કરવામાં આવે તો એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન
માં પણ આવા તામ્રપત્રોને આપણે સાચવવામાં આવ્યા છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે પણ આ તામ્રપત્રને આપણે સાચવેલા છે. તામ્રપત્રો પર આવ્યું તો એમાં પ્રશ્ન પણ નીકળે છે. પ્રશ્ન ઉપર વાત કરીએ તો પહેલો પ્રશ્ન આપણે જોયું ભોજપત્ર એટલે શું, તામ્રપત્ર એટલે શું. ભોજપત્ર જોયું, તાજપત્ર જોયું. હવે તામ્રપત્ર એના વિગત વાત કરતા પહેલા ઉપરના જે આપણે બે જોયા, જેને આપણે તાજપત્ર અને ભોજપત્ર કીધું, જેના અંદર અમુક પ્રશ્નો નીકળે છે, જેના ઉપર આપણે નજર નાખીએ. પહેલો પ્રશ્ન નહીં કર્યો કે તાજપત્ર અને ભોજપત્ર ઉપરની ભાષાઓ કઈ હતી, તો જવાબ છે તાજપત્ર અને ભોજપત્ર ઉપરની ભાષાઓમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓનો ઉલ્લેખ સૌથી વધુ કરવામાં આવ્યો છે. પછી બીજો પ્રશ્ન એ કે તાજપત્ર અને ભોજપત્ર ઉપર શું દર્શાવવામાં, શું અંકિત કરવામાં આવ્યું છે, તો જેની અંદર કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો તાજપત્ર અને ભોજપત્ર ઉપર અંકિત કરવામાં આવ્યું છે. એ ઉપરાંત વધારે જોઈએ તો ધાર્મિક રીત રિવાજો, પરંપરાઓ, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવા અને પ્રાણીઓની વિગત પણ આ તાજપત્ર ઉપર અંકિત કરવામાં આવી છે. એટલે આ આપણે શોર્ટ પ્રશ્ન પણ થયા. હવે જોઈએ તામ્રપત્ર, તો પહેલે જેની વ્યાખ્યા આવશે તામ્રપત્ર એટલે શું, જેનો જવાબ છે તાંબાના પત્ર ઉપર લખાયેલા લખાણને તામ્રપત્ર કહીએ છીએ. બીજો પ્રશ્ન છે તામ્રપત્રમાં શેની માહિતી મળે છે, તો તામ્રપત્રમાં જે તેમાં રાજાનું નામ, ધર્મ, વહીવટ અને રાજાના દાનની માહિતી તામ્રપત્રમાં મળે છે. સૌથી મોટો પ્રશ્ન આવ્યો કે ગુજરાતની અંદર તામ્રપત્ર કઈ જગ્યા ઉપર સાચવવામાં આવેલા છે. જવાબ, ગુજરાતની અંદર તામ્રપત્ર 3 જગ્યા ઉપર સાચવવામાં આવ્યા છે. એક, પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી. 2, અમદાવાદમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન અમદાવાદ. 3 નંબર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે સાચવવામાં આવેલા છે. હવે એના પછી ઇતિહાસના સ્ત્રોતમાં 3જા નંબર ઉપર જોઈએ અભિલેખો. તો પેલા અભિલેખોની વ્યાખ્યા. અભિલેખો એટલે શું, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લખાણને અભિલેખો કહે છે, અથવા એમ કહેવાય પથ્થર ઉપર લખેલા લખાણને અભિલેખો પણ કહેવામાં આવે છે. શિલા એટલે પથ્થર થાય, પથ્થર ઉપર જે લખાણ લખેલા છે તેને અભિલેખો કહે છે. અને આને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. તામ્રપત્રને પણ લાંબા સમય સુધી સાચવી શકાય છે અને અભિલેખોને પણ લાંબા સમય સુધી સાચવી શકાય છે, કેમ કે તે કોઈ પણ જાતના કીડી મકોડો ખાઈ શકતા નથી. હા, તાજપત્ર, ભોજપત્ર કીડી મકોડો ખાઈ જશે એટલે એની વિગત અધૂરી મળશે, અથવા છૂટી છવાઈ મળશે, અથવા અધી ખવેલી હશે ને અધી સહી સલામત હશે. જ્યારે અભિલેખોમાં તામ્રપત્રમાં આવું થતું નથી. તો અભિલેખોમાં આપણને શું મળે છે, તો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લખાણને આપણે અભિલેખો કહીએ છીએ. જે અભિલેખોમાં ઇતિહાસ જાણવામાં આપણને અગત્યના માહિતગાર અભિલેખને તામ્રપત્રોમાં છે. ઇતિહાસમાં શું મળે છે કે રાજા પોતાના આદેશો પથ્થરો ઉપર કોતરાવતા, પથ્થરો એટલે શિલા, પથ્થરો ઉપર કોતરાવતા અને એ પ્રજાને સંબોધન કરતા હતા. તો આદેશોની શિલાઓને પથ્થરો ઉપર કોતરાવી પ્રજાઓ સાથે સંવાદ એટલે સંબોધન કરતા હતા કે મેં આટલો નિયમો બનાવ્યા છે, નિયમોનું તમારે પાલન કરવાનું છે. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ, એવું નથી કેટલી જગ્યાઓ પર રાજાઓ રાજ કરતા હતા, કેટલી જગ્યાઓ પર રાણીઓ રાજ કરતી. એટલા માટે પ્રાચીન સમયમાં રાજાઓ અને રાણીઓએ પોતાના રાજ્ય, પોતાનો રાજ્યનો વિસ્તાર, રાજ્યના વિજયો, પોતાના રાજ્યમાં કયા કયા ધર્મ છે, પોતાના રાજ્યની સાંસ્કૃતિક માન્યતાઓ પણ અભિલેખો ઉપર અંકિત કરાવી છે. એટલે એની માહિતી અત્યારે આપણે જોઈએ છીએ અને એના જીવન ચરિત્ર વિશે આપણે સમજીએ કે આ રાજાના કાળમાં આટલી પ્રજા હતી, જેમાંથી આટલા હિન્દુ ધર્મના હતા, આટલા શૈવ ધર્મના હતા, આટલા બૌદ્ધ હતા, આટલા જૈન હતા. અલગ અલગ ધર્મની માન્યતાઓ આપણે જોવા મળે છે, અંકિત કરવામાં આવી હતી. શિલાઓ અને અભિલેખો લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે, એટલે આપણે અત્યાર સુધી જોવા મળે છે. જો બે રીતે, એક તામ્રપત્ર સૌથી વધુ ગુજરાતમાં મળે, એ જ રીતે અભિલેખોમાં આવેલો અશોકનો શિલાલેખ ખૂબ જાણીતું છે. અશોકનો શિલાલેખ એટલે અશોકે પોતાના રાજ્યમાં ધર્મ આજ્ઞાઓ અભિલેખ ઉપર કોતરાઈ હતી કે ધર્મની પ્રજાઓને શું શું આજ્ઞા કરવાની છે, એ આજ્ઞાઓનું પાલન એટલે અશોકનો શિલાલેખ. આવા અશોકના 14 શિલાલેખો આખા ભારતમાં છે, અલગ અલગ જગ્યાઓ પર. ગુજરાતની અંદર ગિરનારમાં પણ અશોકનો શિલાલેખ આવેલો છે. કોકડી જાઓ
તો ચેક જોજો પ્રવાસે જવાનું થાય ને તો કે અભિલેખો તો એના અક્ષરો વાંચજો કે કઈ ભાષાના છે. 3 ભાષા આપેલી છે, સંસ્કૃત, પ્રાકૃત ને તમિલનાડુ. તમિલ એમાંથી અશોકનો શિલાલેખ કઈ ભાષાનો છે? અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષાનો છે. હવે આગળ પછીનું ઇતિહાસના બીજા સ્ત્રોતોનું હવે પછીના પ્રકરણમાં આપણે વાત કરશી. હવે ભાગ 1માં જોયું ઇતિહાસ સમજવાના સ્ત્રોતોની અંદર કે તાજપત્ર, ભોજપત્ર, અભિલેખો ની આપણે ચર્ચા કરવામાં આવી હતી. એના ઉપર આપણે બીજી વાર ઉપરની નજર નાખવી. આપણને ખબર છે તાજપત્ર એટલે તાજ નામના વૃક્ષ ઉપર લખાતા લખાણને તાજપત્ર કહીએ છીએ. જ્યારે ભોજપત્ર એટલે હિમાલયમાં ભુજ નામના વૃક્ષની પર્ણ ઉપર લખાતા લેખને ભોજપત્ર કહીએ છીએ. આ બંનેને હસ્તપદ એટલે લખાણને હસ્તપદના નામથી આપણે ઓળખીએ છીએ. એના પછીની વ્યાખ્યાથી અભિલેખો એટલે શું? જેના ઉપર આપણે એમ કહેવામાં આવ્યું હતું કે શિલાઓ અને પથ્થરો ઉપર જે લેખો કોતરવામાં આવે છે જેને આપણે અભિલેખોના નામથી ઓળખીએ છીએ. એ જ એના પછી હતું તામ્રપત્ર એટલે શું? કે તાંબાના પત્ર ઉપર લખાતું લખાણને તામ્રપત્ર કહેવામાં આવતું હતું. એ રીતે હવે આગળ ઇતિહાસમાં કયા કયા સાધન એના ઉપરથી ઇતિહાસમાં આપણે જોયું. એના પછી આવશે સિક્કાઓ. આ બધી વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરી. હવે એના પછી ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની અંદર સિક્કાઓ. સિક્કાઓ ઇતિહાસ જાણવાના સૌથી જૂનામાં જૂના સાધનો કહેવામાં આવે છે અને આ ઇતિહાસને મુદ્રા શાસ્ત્રના નામથી ઓળખવામાં આવે છે. સિક્કાઓ પર શું જાણવા મળે? સિક્કાઓ પર એ સમયનું રાજાનું નામ, એ સમય જે સમયના સિક્કાઓ છે એ સમય કયો ધર્મ હતો, એ સમયની સંસ્કૃતિ કઈ હતી અને તેનો સમયગાળો સિક્કાઓ ઉપર જાણવા મળે છે. બધાને ખબર છે કે ભારતમાં ઈસવીસન પૂર્વ મતલબ ઈસુ ભગવાનના જન્મ પહેલા ના ગાળાને ઈસવીસન પૂર્વ કહેવામાં. ઈસવીસન પૂર્વ 5મી સદીમાં પંચમાર્કના સિક્કાઓ સૌથી જૂના સિક્કાઓ માનવામાં આવે છે. સિક્કાઓની રચના કંઈક ધાતુના ટુકડાઓને છાપવા માટે એક બીબા બનાવવામાં આવતા હતા અને બીબા ઉપર દબાણ આપીને સિક્કાઓ બનાવવામાં આવતા હતા. એટલે આને સૌથી જૂનામાં જૂના સિક્કાઓ પંચમાર્કના સિક્કાઓ કહેવામાં આવ્યા છે. આપણા ભારતના ઇતિહાસમાં જોઈએ કે કેટલી જગ્યાઓ પર જમીનની ખોદકામ કરતા આપણને સિક્કાઓ મળી આવે છે. કયા કયા રાજ્યોના સમયના છે તો જોઈ ગ્રીક યુગ, મૌર્ય કાળ અને ગુપ્ત યુગના સમયના મોટા ભાગના સિક્કાઓ આપણને જમીનમાંથી મળી આવે છે. જેની અંદર અમુક સિક્કાઓ સોનાના છે, અમુક સિક્કાઓ ચાંદીના છે અને અમુક સિક્કાઓ તાંબાના હોય છે. આ સિક્કાઓ ઉપરથી આપણે એ સમયની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી પણ મળે છે. જેમ કે સોનાનો સિક્કો, તો એ સમયનો યુગ કેવું સારામાં સારું વહીવટ ચાલતો હતો. સોનાનો સિક્કો હોય, ચાંદીનો સિક્કો હોય, તાંબાનો સિક્કો હોય. જેમ કે અત્યારે આપણને ખબર છે આપણે આગળ રૂપિયાના સિક્કા છે તે સ્ટીલની ધાતુના બનેલા છે. એની બરગામીના સોના ચાંદીના સિક્કાનું મૂલ્ય ઘણું ઊંચું હોય છે. તો આપણે આના ઉપરથી અમુક પ્રશ્ન કરાવીએ તો આપણને એમ કહેવામાં આવે છે સિક્કાઓને જે ઇતિહાસ કરવામાં આવે છે, જાણવામાં આવે છે, લેખને શું કહે છે તો એના મુદ્રા શાસ્ત્ર કહેવામાં આવે છે. સિક્કાઓ શું છે કે ઇતિહાસ જાણવાનું એક સાધનો છે. સિક્કાઓ ઉપરથી આપણને શું જાણવા મળે છે? સિક્કાઓ ઉપરથી એ સમયની રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ અને સમયગાળો આપણને જાણવામાં મળે છે. ભારતમાં સૌથી જૂનામાં જૂનો સિક્કો કયો છે? તો ભારતમાં સૌથી જૂનામાં જૂનો સિક્કો પંચમાર્કનો સિક્કો છે, જેની સ્થાપના આપણને મળે ઈસવીસન પૂર્વ 5મી સદી બતાવે છે. ભારતની અંદર સૌથી વધુ કયા કાળના સિક્કાઓ જમીનમાંથી પ્રાપ્ત થાય છે? તો એમાં ગુપ્ત કાળ, મૌર્ય કાળ અને ગ્રીક કાળના સિક્કાઓ સૌથી વધુ ભારતના જમીનમાંથી ખોદકામ કરતા આપણને અવારનવાર પ્રાપ્ત થાય છે. હવે આ બાજુ જોઈએ કે ઇતિહાસ શાસ્ત્ર એટલે ઇતિહાસને આપણે એમ કહીએ છીએ પુરાતત્વીય શાસ્ત્રીઓ. ગુજરાતીમાં નામ આપો તો ઇતિહાસકાર કહેવાય. અમુક વ્યક્તિઓ પ્રવાસીઓ પણ કહેવામાં આવે છે. આપણને ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ, કે મનુષ્યએ પહેલા શું કર્યું હતું, કઈ રીતે પોતાનું જીવન જીવતો હતો, એ પોતાનો સમાજ, કબીલો, રાજાશાહીની સ્થાપના, પોતાના ગામને કઈ રીતે સાચવતો હતો, એ લોકોનું ભરણ પોષણ કઈ રીતે કરતો હતો, એ સમયની સંસ્કૃતિ કેવી હતી, જીવન વ્યવહાર કેવો હતો, ખેતી કેવી હતી, કેવા કેવા ઉત્સવો મનાવવામાં આવતા હતા. આ ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ કહેવામાં આવે છે. મનુષ્યએ પહેલા શું કર્યું છે એમાંથી આપણે કંઈક નવું નવું શીખતા અત્યાર સુધી આવ્યા છીએ. આ ઇતિહાસકારોને અંગ્રેજીમાં
આર્કોલોજીસ્ટ, જેને આપણે એમ કહીએ પુરાતત્વીય શાસ્ત્રીઓના નામથી ઓળખવામાં આવે છે. ઉત્ખલન, ઉત્ખલનનો મતલબ થાય છે જમીન ખોદવાની ક્રિયા. તો કે આપણને ખબર છે કોઈ જૂની પુરાનું મંદિર છે, કોઈ જૂની પુરાની ઇમારત છે, કે ખેતર છે. જો ખેતરની અંદર આપણે ટ્રેક્ટર દ્વારા ખેતકામ કરતા હોય અને અચાનક જમીનમાંથી ખાડો પડે અને એમાંથી આપણને કોઈ માટલું, ઘડો અથવા એમના આપણને સિક્કાઓ મળે છે, તો એને ઉત્ખલન, જમીન ખોદવાની ઘટના કહેવાય છે. એ રીતે કોઈ મકાનના પાયા ગાળતા હોય, પાયા ગાળતા સાથે આપણે જમીનમાં ખોદકામ થયું, ખોદકામ કરતા જે વસ્તુ પ્રાપ્ત થાય છે જેને આપણે ઉત્ખલનના નામથી ઓળખીએ છીએ, જેની અંદર આવે છે મકાનો. ઉત્ખલનમાં જૂના મકાનો પણ હોય, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો, મનુષ્ય અને પ્રાણીઓના હાડકા આપણને જોવા મળે છે. જો કે આપણે ખોદકામ કર્યું તો કોઈ જૂના મકાનના પાયા મળ્યા, કાં જૂના મકાનના ઇમારતો મળી, કાં જૂના મકાનના અવશેષો મળ્યા. પછી એ જ રીતે સિક્કાઓ મળે છે, ઈંટો મળે છે. એ સમયની ઈંટો કેવી વપરાતી હતી, પથ્થરો હતા, ઈંટો હતા, એ રીતે એ લોકોના ઓજારો પણ અમુક જગ્યાઓ પર મળી આવે છે. પછી મનુષ્યના પ્રાણીઓના હાડકા પણ મળે છે. અને આપણામાં છે કાર્બન ડેટિંગ પદ્ધતિ, એને કહેવાય C14. આ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા આ કયા સમયનો છે એનો સમયગાળો આપણે જાણી શકીએ છીએ. એટલે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા આપણે ઇતિહાસ ચોક્કસ સમય જાણવા મળે છે. જો પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર ફરતો હતો. આપણને ખબર છે પહેલું આપણી અવસ્થા ભટકતી અવસ્થા, ખાવા પીવાની વસ્તુઓ માટે એક જગ્યા ઉપરથી શિકાર શોધવા એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જતો હતો. તેમાંથી તે સ્થાયી થયો, ખેતીની શરૂઆત કરી, પછી કબીલો બનાવ્યો, કબીલો બનાવીને એની રચના સાચવવાની રચના થઈ, પછી રાજા બન્યો. એટલે આપણી પ્રણાલીમાં થોડો થોડો સુધારો આવતો ગયો. એટલે આપણને ખબર છે મનુષ્ય એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જાય. એવી જ રીતે ઇતિહાસકારો પણ ઇતિહાસ જાણવા માટે કોઈ રાજાના સમયમાં મુસાફરી કરવા માટે અહીંયા આવતા હતા અને બીજી જગ્યા ઉપર જતા હતા. અને એ રાજાનો કાળ, એ રાજાના યુગમાં અથવા એ રાજાના સમયમાં એ શું કામ કરતો હતો, એનું જીવન કેવું હતું, કેવા ઉત્સવો મનાવતા, એક ભવ્ય કેવો મહેલમાં રહેતો હતો, એ પોતાની પ્રવાસન ડાયરી મતલબ પુસ્તકની અંદર લખતા હતા. આ પુસ્તકની અંદર લખે છે એના ઉપરથી આપણને આ ચોક્કસ ઇતિહાસ જાણવા મળ્યો છે. તો એક જગ્યા ઉપર જાય છે તેમની પ્રવાસન નોંધ મતલબ એની પુસ્તકની અંદર લખતો હતો કે આ રાજ્યના સમયમાં આ ઘટના બની છે, આ રાજ્યના સમયમાં આ વસ્તુ સારી હતી, જેના ઉપરથી આપણે સમય અને એની સંસ્કૃતિ જાણવા મળે છે. તો આપણને ખબર છે, ઉદાહરણ લેવી, આપણી ચોપડીમાં આપીશું મેગ્નિસ. તો મેગ્નિસ એ છે એ હિન્દિકા નામનું પુસ્તક લખ્યું છે. આપણને ખબર છે વિશ્વ વિજેતા સિકંદરના યુગમાં એ ભારતની અંદર આવે છે. અને એ સમયે ભારતની અંદર સિકંદરનો સેનાપતિ સેક્યુલર નિકેતન રાજ કરતો હોય છે. એટલે એમ કહેવાય ચંદ્રગુપ્ત મૌર્યનો સમય. ત્યારે મેગ્નિસ આવે છે ને હિન્દિકા નામનું પુસ્તક લખે છે, જેની અંદર આખો મૌર્ય કાળની માહિતી આપણને મળે છે. એવી જ રીતે ચાણક્યની અંદર પણ મૌર્ય કાળની આખી માહિતી આપણને મળે છે. પછી આવે છે પ્લિન, ફાહિયાન. આ બંને આવે છે નોંધ, એની નોંધ આપણને પ્રાપ્ત ઓછી થાય છે. પણ હ્યુએન ત્સાંગ જે ચીનમાંથી ચીની મુસાફર પ્રવાસી આવ્યો હોય છે, જે ભારતની અંદર લાંબો સમય સુધી રહે છે અને બૌદ્ધ ધર્મની ઘણી બધી માહિતી અને પુસ્તકો પોતાની સાથે લઈ જાય છે. એ પણ સીયુકી નામનો ગ્રંથ લખ્યો છે, જેની અંદર રાજા હર્ષવર્ધનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પુલિકેશ બીજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી હેરોડોસ, જેને આપણે ઇતિહાસના પિતા કહેવામાં આવે છે, જે હિસ્ટોરિકા નામનું પુસ્તક લખ્યું છે, જેની અંદર ઇતિહાસમાં ઊંડામાં ઊંડી જૂની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ઉત્તર પશ્ચિમ ભારત, જેમ કે આપણને ખબર છે કે જૂની સંસ્કૃતિ છે, સૌથી પહેલા આપણને મળી ગયા ઉત્તર પશ્ચિમ ભારત સિંધુ નદીના કિનારે લગભગ 4500 વર્ષ જૂની સંસ્કૃતિ આપણને નદી કિનારે મળી છે, જેને આપણે સિંધુ ઘાટી કહેવી છે. એ જ રીતે ગંગા નદીની આસપાસ 2500 વર્ષ જૂની માનવ વસાહતના અવશેષો આપણને મળ્યા છે કે અહીંયા કદાચ પહેલા વસ્તી રહેતી હતી. આપણે જોઈ કે 4000 વર્ષ જૂનું ગુજરાતની અંદર, કચ્છની અંદર ધોળાવીરા આખું ગામ આપણને મળી આવ્યું છે. તો અહીંયા પણ એના અવશેષો જોવામાં આવે છે. એ જ રીતે આ સંસ્કૃતિમાં આપણને શું જોવા મળે છે કે એ સમયમાં રીત રિવાજો જૂની સંસ્કૃતિ મુજબ, એ લોકોનો ખોરાક શું ખાતા હતા, શું પીતા હતા, કેવા મકાનોમાં રહેતા હતા, પોશાક, સાંસ્કૃતિક માહિતી આપણને મળે છે. એવી કેમ કે જમીનમાં ખોદકામ કરવી છે, ખોદકામના એના અમુક અવશેષો અથવા અમુક ચિત્રો, અમુક રંગો આપણને મળ્યા છે, જે પ્રાકૃતિક રંગો છે, જાતે બનાવેલા વૃક્ષોમાંથી ને એમાંથી. એ રીતે ખેતીના અવશેષો આપણને ખબર, રાજસ્થાનનું કાલીબંગન નામનું ગામ છે,
જેની અંદર આખું ખેતર ખેડેલું મળ્યું છે, જેની અંદર અમુક અવશેષો મળ્યા છે, જેમાં આપણને ખબર છે કપાસ, જવ ને ઘઉં આ મુખ્ય 3 પાકો ની જમીન આપણે જોવા મળે છે. અમુક જગ્યાઓ પર કપાસના અવશેષો મળ્યા છે, અમુક જગ્યાઓ પર જવો મળ્યા છે, અમુક જગ્યાઓ પર ઘઉંના મળ્યા છે, તો અમુક જગ્યાઓ પર પ્રાણીઓના અવશેષો પણ મળ્યા છે. એમ કહેવામાં આવે છે કે ઇતિહાસની અંદર સૌથી પહેલા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવ્યો તો તે કૂતરો છે, કે આદિમાનવ કૂતરો પાળતા હતા. અને જ્યારે પણ કોઈ આજુબાજુમાં ખતરો જોતા કૂતરો ભોંકતો હતો, ભોંકવાના કારણે એને ખબર પડી કોઈ આજુબાજુમાં જાનવર છે અથવા આપણે નુકસાન કરે એવી વસ્તુઓ છે, એટલે સૌથી પહેલા એ કૂતરો પાડ્યો હતો. આપણે જોયું ઇતિહાસ શાસ્ત્રીઓ, જેને હવે પુરાતત્વ શાસ્ત્રીઓ કહે છે, પ્રવાસીઓ પર કહે છે, જેની નોંધના આધારે આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. એ રીતે હવે જોઈ કે ભૂમિનું નામ કઈ રીતે પડે, મતલબ આપણા ભારત દેશનું નામ ભારત પડ્યું, એટલે ભૂમિનું નામ ભારત કઈ રીતે પડ્યું તેના વિશે આપણે સમજીએ. તો આપણો દેશને 2 નામથી ઓળખવામાં આવે છે. એક નામ છે ભારત, બીજું નામ છે ઇન્ડિયા. આ 2 નામથી આપણે ઓળખીએ છીએ. પણ એ પડ્યું કઈ રીતે એનો આપણે જોઈ સમજવી. જો ઇન્ડિયા શબ્દ ઈદસ પરથી ઉતરી આવેલો છે, પેલા ઈદસ આવ્યું, એના ઉપરથી આપણે ઇન્ડિયા નામ આપેલું છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. આ ઈદસ શબ્દ છે જેને સંસ્કૃત ભાષાની અંદર સિંધુ એવો ઉલ્લેખ થયેલો સિંધુ કહેવાય છે, મતલબ સિંધુ નદીનો કિનારો. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો, એટલે પ્રાચીન ઈરાનથી અને ગ્રીસથી જે લોકો આવતા હતા, જે લોકો સિંધુ નદીથી પરિચિત હતા, પ્રાચીન ઈરાન અને ગ્રીસથી જે લોકો આવતા હતા એ સિંધુ નદીથી પરિચિત હતા, એટલે અહીંયા આવતા હતા. આજથી 2500 વર્ષ પહેલા સિંધુ નદીના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્દોસ, જ્યારે ગ્રીક લોકો સિંધુ નદીને ઇન્ડસના નામથી ઓળખતા હતા. આ નામ પરિવર્તન સાથે ઇન્ડસ ઉપરથી ઇન્ડિયા આવ્યું. એ જ રીતે પૂર્વ કિનારો હતો ભારત આપણો, એ પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખવામાં આવતું હતું. જો અહીંયા કરાયું એ પહેલા ભારત આવ્યું, ઇન્ડિયા આવ્યું, પણ અત્યારના નામો છે. પહેલા શું હતા? ઈરાની લોકો હિન્દુસના નામથી સિંધુ નદીને ઓળખતા હતા, ગ્રીક લોકો ઈદસના નામથી સિંધુ નદીને ઓળખતા હતા. જ્યારે અહીંયાનો પૂર્વ કિનારો હતો, એ પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખવામાં આવતું હતું. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલો હતો, અને એના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડે છે, જેનો ઉલ્લેખ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. જો બંને નામ કે ઈદસ એટલે સિંધુ નદીના નામ ઉપરથી આપણું ઇન્ડિયા નામ પડ્યું, અને ભારત નામ ભરત નામના માનવ સમૂહના નામ ઉપરથી ભારત નામ પડ્યું છે. આના અમુક પ્રશ્ન જોઈએ કે પેલો એક વાક્યનો પ્રશ્ન પણ છે, ખાલી જગ્યા પણ છે, જોડકા પણ છે. આપણા દેશના 2 નામ જણાવો, ઇન્ડિયા અથવા ભારત, ભારત અથવા ઇન્ડિયા ફેરવીને તમે લખી શકો છો. ઇન્ડિયા શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે? ઈડસ ઉપરથી. અને ઈડસને સંસ્કૃતમાં શું કહેવાય છે? ઈડસને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે. આ રહ્યું અહીંયા કરજો, સંસ્કૃત ભાષામાં એને સિંધુ કહેવામાં આવે છે. પ્રાચીન લોકો 2 આવ્યા હતા, ઈરાન અને ગ્રીકના લોકો. ઈરાન અને ગ્રીકના લોકો સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? તો એનો જવાબ અહીંયા છે, ઈરાન અને ગ્રીકના લોકો, ઈરાનીઓ જે હતા એ સિંધુ નદીને હિન્દુસના નામથી ઓળખતા હતા, જ્યારે ગ્રીક લોકો સિંધુ નદીને ઈડસના નામથી ઓળખતા હતા. એવી રીતે જો પૂર્વ કિનારાના જે કિનારો છે ને કયા નામથી ઓળખવામાં આવતો હતો? જે પૂર્વ કિનારો છે તેને ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવતો હતો. તો આપણને ખબર છે ભારત, આપણા દેશનું નામ ભારત પડ્યું છે. તો ભારતનો ઉલ્લેખ શેમાં છે? તો ભારતનો ઉલ્લેખ ઋગ્વેદમાંથી આપણને પ્રાપ્ત થાય છે. સેના ઉપરથી? તો ભરત નામના માનવ સમૂહના ઉપરથી ભારત નામ પડ્યું છે. ભરત નામના માનવ સમૂહ હતો, એના ઉપરથી આપણું દેશનું નામ ભારત પડ્યું છે. આ જોયું, આના ઉપરથી હવે અમુક આપણે સાલવારી જોઈએ. સાલવારી મતલબ કઈ ઘટના કઈ સાલમાં થઈ છે. આપણને ખબર, ઇતિહાસ આપણે જાણવા બેઠા છીએ તો આપણને ખબર છે જેના માટે તારીખ, સમય, વાર અને વર્ષ અગત્યના હોય છે. તો આને આપણે સાલવારી કહીએ છીએ. સાલવારી જેની ઇતિહાસમાં સમયનું ખૂબ મહત્વ હોય છે. ગમે ઇતિહાસ હોય સમય સાથે સાંકળેલો હોય છે. આ સમયમાં આ ઘટના બની છે. એ જ રીતે ઘટનાને સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. ચોક્કસ સમય અને સ્થાન સાથે જ એને વર્ણન કરવામાં આવ્યું છે. આ સમય, આ તારીખે આ ઘટના બની હતી. આપણને તેનો સમય આવ્યો, જો સમય જોઈ, તારીખ જોઈ, માસ એટલે મહિનો જોઈને, વર્ષ જોઈ,
આ બાબત હોય ઇતિહાસને એની અંદર સાંકળવામાં આવી છે અને આ બાબત વિના ઇતિહાસ સાચો હોતો નથી. ચોક્કસ માહિતી જો કોઈ જગ્યા પર માસ મળે, કોઈ જગ્યા પર તારીખ મળે. અત્યારે આપણે લખવી છે ઈસવીસન, ઉદાહરણ મળ્યું ઈસવીસન 1857 જે આપણો વિપ્લવ થયો હતો. 1857ની સાલની અંદર ઘટના બની છે, તો આપણે એના વર્ષ સાથે સંકળાયેલી છે. અમુક આપણને ચોક્કસ આપણે જેમ કે આપણી જન્મ તારીખ આપણે યાદ રાખવી છે, XY જે હોય તે, જેનામાં આપણે શું પહેલા માસ સમય પહેલા તારીખ આવશે, જે તારીખ હશે આપણે જન્મેલા હશે તે. બીજો માસ એટલે મહિનો આવશે, કયા મહિનામાં આપણે જન્મેલા છીએ. ત્રીજું શું આપણે વર્ષ આવશે, કયા વર્ષમાં. તો એ પણ આપણે ઇતિહાસ સાથે સાંકળી લીધા છે. સમય અમુકને જ ખબર છે કેટલા વાગે જન્મ પણ સાંકળવામાં આવે છે. જેમ કે 20 જુલાઈ 2018 અમે એક ઉદાહરણ આપેલું છે કે 20 જુલાઈ 2018 શુક્રવાર, તો આ સમયનો ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલો છે. એટલા માટે કે 2018ની સાલ છે, 2 વર્ષ જૂની. જો આ એ સાલ વળીને સમજવા માટે આપણે મૂકવી છીએ. જો ઈસુ ખ્રિસ્ત હતા એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા અને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો મોટા ભાગની દુનિયાની અંદર એમ કરેલો છે, મોટા ભાગ ઉપર રાજ પણ કરતા હતા. એના ઉપરથી, એના જન્મસ્થળ ઉપરથી ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે આપણે સાલને સાંકળી લીધી છે અને આપણે ઈસવી સનની શરૂઆત કરી છે. ઈસુ ખ્રિસ્તના મતલબથી ઈસવી સન શરૂ કર્યું છે. એના પહેલાની જે ઘટના છે ને આપણે ઈસવી સન પૂર્વના નામથી ઓળખીએ છીએ, જેને આપણે વિગતવાર સમજશું. તો ખ્રિસ્તીના જન્મની સાથે સંકળાયેલી છે. જો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા અને સમયને દુનિયામાં કાળગણ એટલે પરિવર્તનના ગણથી આપણે ઓળખીએ છીએ. અહીંયાથી આખો પરિવર્તન થયું, ઈસવીસન પૂર્વ હતું જગ્યાએ ઈસવીસન ચાલુ થઈ ગયું, સાથે જોડાયેલા હોય છે. અને અમુક પ્રશ્ન જોઈએ સાલવારીની અંદર શું જોઈએ છે, સાલવારીની અંદર સમય, તારીખ, માસ અને વર્ષ સાથે સંકળાયેલું છે. ઇતિહાસ માટે શું મહત્વનું છે? ઇતિહાસ માટે સમય ખૂબ મહત્વનો હોય છે. પછી આપે છે ઈસવીસન લખીએ છીએ કોની સાથે સંકળાયેલું? ઈસવીસન ઈસુ ખ્રિસ્ત સાથે સંકળાયેલું હોય છે. ઈસુ ખ્રિસ્ત કયા સંપ્રદાયના સ્થાપક છે? તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કારગનની ચર્ચા આપણે કરી. કારગન એટલે ઈસવીસન કહી શકાય કે એમાં કાળની પરિવર્તન થયું. આખી સદી ચાલતી હતી, ઈસવીસન પૂર્વમાં પરિવર્તન થયું, ઈસવીસનથી શરૂ કરવામાં આવ્યું, જેને અંગ્રેજીમાં એ અને ડી મતલબ એનો ડોમિનીના નામથી ઓળખવામાં આવે છે, એમ કહેવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે કે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 એટલે ઈસવીસન પૂર્વ, આમાં લખેલું છે ઈસવીસન પૂર્વે, BC મતલબ બિફોર ક્રાઇસ્ટ. એમ કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો, જેમાં આપણે આપેલું છે ઈસવીસન પૂર્વ, એમાં ઉદાહરણ આપેલું છે 2000 વર્ષ. ઈસવીસન પૂર્વ ઈસવીસન પહેલાના 2000 વર્ષ એમ કહી શકાય. ઘણીવાર સાલવાડીમાં એડી, ઈસી, બીસી અને BCF તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. જેમ કે સી એટલે કોમન એરા થાય છે, જેને સાધારણ કે સાધારણ યુગ કહેવામાં આવે છે. સામાન્ય અને સાધારણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે અહીંયા જોઈએ BCE, જો અહીંયા આપણે જોયું એડી એટલે એનો ડોમિની, સી એટલે કોમન એરા, BC એટલે બિફોર ક્રિસ્ટ. જ્યારે BCEમાં જોઈ BCE એટલે બિફોર કોમન એરા, એમાં સામાન્ય સાધારણ યુગ તરીકે એને ઓળખવામાં આવે છે. એવો શબ્દ અહીંયા BP આપેલો છે, જેનો બિફોર પ્રેઝન્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આમાં લખે એડી, એનો ડોમિની બે ગ્રીક શબ્દો છે. એનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, મતલબ ભગવાનના સમયનું વર્ષ. એવો ઉલ્લેખ જોવા મળે છે કે ભગવાનના સમયનું વર્ષ છે. તો આ સાલવારીને આપણે થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ. તો મેં એક ચિત્ર દોર્યું છે, એરો દોર્યો છે, આ રેખા દોરી છે. એમાં મેં આ વર્ષને મેં શૂન્ય કરી નાખ્યું છે. અહીંયાથી બધા વર્ષ શૂન્ય થઈ ગયા. અહીંયા મેં લખ્યું છે ઈસવીસન પૂર્વ BC. BC નો મતલબ અહીંયા આપણે આપેલો છે બિફોર ક્રિસ્ટ, અને એડી નો મતલબ એનો ડોમિની. અહીંયા તો પહેલી સદી પણ કઈ છે? ઈસવીસન પૂર્વ, ઈસુના જન્મ પહેલાની સદી એટલે પૂર્વ લાગે. બીજી સદી તો ઈસવીસન પૂર્વ સદી બીજી, ઈસવીસન પૂર્વ સદી ત્રીજી, ઈસવીસન પૂર્વ સદી ચોથી, ઈસવીસન પૂર્વ સદી પાંચમી. પણ આ બાજુનો જે ભાગ છે પાછળ હાલવી છીએ આપણે,
એ ઈસવીસન પૂર્વ ગણાય છે, જ્યારે એડી નો મતલબ ઈસવીસન પછી ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, આમાં લખો 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી, 5મી સદી. મતલબ એમ કે ઈસુના જન્મ પછીની એ સદીઓ ચાલુ છે, કે અત્યારનું રનિંગ વર્ષ ચાલે છે 2020, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું 2020નું વર્ષ છે. તમે ખબર પડી વિદ્યાર્થી મિત્રો? બીજી વાર હજી સમજવાનો પ્રયત્ન કરવી. ખબર છે આપણે હજી સમજ નહીં પડી હોય તો આમાં કીધું છે ઈસુ ખ્રિસ્ત ભગવાનના જન્મ પછીના વર્ષને આપણે ઈસવીસનના નામથી ઓળખીએ છીએ. ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાના વર્ષને ઈસવીસન પૂર્વ નામ આપેલું છે, અહીંયા ઈસવીસન પછી નામ આપેલું છે. અહીંયા આપણે કીધું બીસી, બિફોર ક્રિસ્ટ, મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાના વર્ષો, એટલે ઈસુ ખ્રિસ્તના પૂર્વ સદી. પહેલાની સદી થાય પહેલી, પહેલાની સદી બીજી, પહેલાની સદી ત્રીજી, પહેલાની સદી ચોથી, પહેલાની સદી પાંચમી, જૂની કહેવાય. જ્યારે આ બાજુ ઈસવીસન એડી, એની ડોમિની, મતલબ એનો થાય ઈસવીસન પછીની સદી, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ, એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું રનિંગ કહેવાય. આ ઈસવીસન પૂર્વ લાગે, પૂર્વ એટલે જૂનું, ઈસવીસન એટલે અહીંયાથી ચાલુ સદી. નોટ, ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હતો. વિશ્વની અંદર ઘણા બધા સાથેનો સંબંધ સારો હતો અને અમુક જગ્યાઓ પર રાજ પણ કરતા હતા. હોવાથી ભારતમાં પણ એ જ સાલવાળીનો આપણે ઉપયોગ કરેલો છે અને એ જ સાલવાળી મુજબ આપણે ઈસવીસન મુજબ અંગ્રેજી કેલેન્ડર મુજબ હવે બધા કામ કરીએ છીએ.